નમસ્તે મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. મિત્રો, બોટાદમાં હાલ આંદોલન ઉગ્ર બની ચૂક્યું છે અને હાલ કંઈક જોવો તો લાઠીચાર્જ થઈ રહ્યો છે, તો કંઈક પોલીસની ગાડી ઉપર પથ્થર મારો. ત્યાર પછી વાત કરીએ તો ઘણા બધાના ઘરમાં ઘૂસીને જે લોકો બહાર પણ નતા નીકળ્યા એ લોકોને પણ મારવામાં આવી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો બારી બાવણા બાથરૂમના બાવણા એ પણ તોડવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ આંદોલન ઉગ્ર બન્યું છે અને ખાસ કરીને ખેડૂતોની જે માંગ છે એને લઈને આંદોલન ઉગ્ર બનતું જતું જોવા મળી રહ્યું છે અને જ્યાં સુધી એની માંગ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન રહેશે. એની સાથે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઘણા બધા સપોર્ટ કરવા આવી રહ્યા છે. ત્યારે પણ એની પણ ધરપકડ કરી રહેવામાં આવી રહી છે. ત્યારે વાત કરીએ તો હાલ કેજરીવાલ પણ આવી શકે છે. ત્યારે વાત કરીએ તો ચૈત્ર વસાવા પણ આવી શકે છે, પરંતુ હાલ મિત્રો તેની કોઈ ખાસ તારીખ આપવામાં આવતી નથી કે તેઓ હજે પણ કહેતા નથી. જ્યારે પણ આવશે અને નવા સમાચાર આવશે તો એના પણ સૌથી પહેલા આપણે ન્યૂઝ આપી દઈશું. મિત્રો, હાલ કેટલાક વિડીયો સામે આવ્યા છે એ હું તમને બતાવી રહ્યો છું અને તમે ખાસ ફોટામાં જોઈ શકો છો. ઘણી બધી તોડફાડ થતી જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતોની ફક્ત એટલી જ માંગ છે કે તમે આ જે કરતા સિસ્ટમ છે એ બંધ કરી દો અને અમારું આંદોલન ઊભું રહી જશે. પરંતુ હાલ મિત્રો એના વિશે કોઈ પણ જાતની માહિતી મળી રહી નથી. ત્યારે મિત્રો વાત કરીએ તો ઘણા બધા નેતાઓ પણ આમાં હાજર રહ્યા હતા અને એક મીટિંગ પણ ગોઠવાઈ હતી, એ પણ સફળ થઈ ચૂકી છે. ત્યારે મિત્રો વાત કરીએ તો આંદોલન ક્યારે હવે ઊભું રહેશે એ તો તમને ખબર છે, કારણ કે ગુજરાતના ખેડૂતો મિત્રો દિન રાત મહેનત કરે છે ને જ્યારે પૂરતો ભાવ મળતો નથી ને ભાવ આવે એમાં પણ ઓછા કરી દેવામાં આવે છે. ત્યારે ખેડૂતોની જે માંગ છે એ પૂરી થવી જોઈએ અને જલ્દી પૂરી થવી જોઈએ. તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા નવા ન્યૂઝ સૌથી પહેલા જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.